અમારે એના પપ્પાને માનતા મને બી ગ્રુપમાં સારું મળશે અને સારી નોકરી મળશે અને સારા ધંધે સર્જી તો અમે 100 રૂપિયાના પેદા કરીશું, 100 રૂપિયાની પાણી ચડાવીશું. એક પાણીની બોટલ એને ચડાવો એની શ્રદ્ધા પૂર્ણ થાય છે. બાળકોને બાળકો આપે છે જેવી જેની જેવી શ્રદ્ધા. હેલો મિત્રો, કેમ છો? વાલમિયા બ્રધર યુટ્યુબ ચેનલમાં ભાઈઓ તમારું સ્વાગત છે મિત્રો. તો મિત્રો, તમે થંબનેલ અને ટાઇટલમાં જોયું જશે કે આજે આપણે જઈ રહ્યા છીએ બાળપૂર્વજ ગોગા મહારાજના મંદિરે, ગુજરાતના એકમાત્ર એવા મંદિરે જ્યાં મિત્રો પ્રસાદીમાં શ્રીફળ કે ચુંદડી કે અથવા કોઈ પણ પ્રકારની પ્રસાદી નહીં પણ પાણીની બોટલ ચડાવવામાં આવે છે મિત્રો. હા મિત્રો, પાણીની બોટલ ત્યાં ચડે છે, પાણી ચડે છે. તો મિત્રો, શું છે આ મંદિરનું રહસ્ય, તેના પાછળનું શું કારણ છે તે પણ હું તમને જણાવીશ કે પાણીની બોટલો કેમ ચડાવવામાં આવે છે અને કઈ જગ્યા ઉપર તે મંદિર આવેલું છે એ પણ હું તમને જણાવીશ. અને મિત્રો, જો આપણી વાલમિયા બ્રધર યુટ્યુબ ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા હોય તો મિત્રો જય ગોગા મહારાજ લખી દેજો કમેન્ટમાં અને એ વિડીયોને એક સરસ મજાની લાઈક કરી દેજો અને ચેનલ ઉપર મારા ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો તમે. તો ચાલો, તમારો ને મારો ટાઈમ વેસ્ટ ના કરતા આપણે ચાલો વિડીયોને કરી દઈએ. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણે બાળપૂર્વજ ગોગા મહારાજના મંદિરે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો અહીંયા. તો મિત્રો, આપણે ગુજરાતના એકમાત્ર એવા મંદિરે આજે આવી ગયા છીએ જ્યાં મિત્રો શ્રીફળ, ચુંદડી કે અન્ન પ્રસાદ નહીં પણ પાણીની બોટલનો ત્યાં પ્રસાદ કરવામાં આવે છે, પાણીની બોટલ ચડાવવામાં આવે છે મિત્રો. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા હજારો લાખોની સંખ્યામાં અહીંયા બોટલ ચડાવેલી છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, અહીંયા ફક્ત પાણીની બોટલની માનતા માનવામાં આવે છે અને તે માનતા પૂર્ણ થયા બાદ તે પાણીની બોટલ ગોગા મહારાજને ચડે છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ અહીંયા પાણીની બોટલ ચડાવવા માટે આવે છે ગોગા મહારાજના મંદિરે. અને અહીંયા સરસ મજાની સેવા આપી રહી છે, તમે જોઈ શકો છો. ચા નાસ્તાની સરસ મજાની સેવા છે અહીંયા. અને મિત્રો, તમે કોઈ માનતા માનેલી હોય અને તમારી માનતા પૂર્ણ થઈ છે તો તમે અહીંથી 10 રૂપિયાવાળી અને 20 રૂપિયાવાળી પાણીની બોટલ લઈ શકો છો અને ગોગા મહારાજને ચડાવી શકો છો. અને મિત્રો, આજે આપણે મંદિર કઈ જગ્યાએ આવેલું છે અને મંદિરનો શું ઇતિહાસ છે તે બધું જ જાણીશું, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. અને મિત્રો, આ બાળપૂર્વજ ગોગા મહારાજનું મંદિર ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે મિત્રો જ્યાં પાણીની બોટલ ચડાવવામાં આવે છે ગોગા મહારાજને. અને મિત્રો, તમે સાચી શ્રદ્ધા લઈને અહીંયા આવો છો તો તમારું સંપૂર્ણ કામ થઈ જાય છે. તો મિત્રો, કમેન્ટમાં જય ગોગા મહારાજ લખવાનું ભૂલતા નહીં. અને ચાલો આપણે ગોગા મહારાજનો ઇતિહાસ જાણીએ. મણિપુરાથી વડાવલીની વચ્ચે એડ્રેસ બાળપૂર્વજ ગોગા મહારાજનું જે મંદિર આવેલું છે બરાબર, ત્યાં પાણીની બોટલો વસ્તી શ્રદ્ધાપૂર્વક ચડાવે છે બરાબર. અને અહીંયા એટલી પબ્લિકનો ઘસારો છે કે દૂર દૂરથી કે વિદેશથી પણ અહીંયા આ ગોગા મહારાજના દર્શન કરવા માટે લોકો અહીંયા પાવન થઈને જાય છે. બરાબર. ખાલી એક પાણીની બોટલ એને ચડાવો એની શ્રદ્ધા પૂર્ણ થાય છે. બાળકોને બાળકો આપે છે જેવી જેની જેવી શ્રદ્ધા. તમે મને એ જણાવશો કે આ પાણીની બોટલ ચડાવવા પાછળનું કારણ શું છે, રહસ્ય શું છે? રહસ્ય શું છે કે રહસ્યમાં એ છે કે અહીંયા કયું ગામ હતું ભાઈ સુનિલ? આ કયા ગામના? હા, ગુંજલા ગામના આખું પરિવાર હતો. ગુંજલા ગામનો પરિવાર બરાબર. દર્શનાર્થે જઈ અને અહીંયા આવતા હતા. બરાબર. રિક્ષા બેઠેલા હતા અને 5 દિનના અહીંયા એક્સિડન્ટ થવાથી ત્યાં લોકો ત્યાં ડેથ થઈ ગઈ. એમાં જે નાના જે છોકરા હતા, નાના, એના પાણી કરતા એ ડેથ થઈ ગયું હતું. આપણા જેવા જે વટે બાળકો નીકળ્યા છે એમને થોડું પાણી પાયું
કે જ્યાં તારી મનોકામના પૂર્ણ થશે. એ ભાઈની મનોકામના પૂર્ણ થઈ તે પછી બોટલ અહીંયા ચડાવવામાં કાયમ આવે. એની શ્રદ્ધાથી આ લોકો શ્રદ્ધાળુઓ દેશ વિદેશથી અહીંયા ઘોઘા જે બારપુર ઘોઘા મહારાજ મંદિર છે ત્યાં દર્શન કરવા વધારે. બરાબર, એનો ઇતિહાસ આ છે. શકો છો અહીંયા લાખોની સંખ્યામાં બોટલો ઘોઘા મહારાજના મંદિરે ચડાવેલી છે. તો મિત્રો અહીંયા ભાવિ ભક્તો ઘણા બધા શ્રદ્ધાળુઓ રવિવારના દિવસે પણ અહીંયા દર્શન કરવા આવે છે ઘોઘા મહારાજના, અને બહારથી પણ ઘણા બધા ભાવિ ભક્તો આવે છે દર્શન કરવા માટે. જેમની મનોકામના પૂર્ણ થઈ હોય તેમને ફક્ત એકમાત્ર બોટલ ચડાવવાથી એમની મોટા મોટા દુઃખ દૂર કર્યા છે ઘોઘા મહારાજને. તો તમે જોઈ શકો છો અહીંયા. તો મિત્રો જોઈ શકો છો આ બહુ જ દૂરથી દર્શન કરવા માટે આવે છે. ક્યાંથી તમે આવ્યા? જય ઘોઘા મહારાજ. અમે સોમનાથ કાઠિયાવાડથી આ બાળ પૂર્વજની માન્યતા હતી કે પાણી ચડાવવાથી બધાની માન્યતા પૂરી થાય છે માટે અમે દર્શન માટે અહીં આવેલા છીએ. અને અહીં આવીને ખૂબ મન છે એ પ્રસન્ન થયું, ખૂબ જ આનંદ થયો. માટે આ જગ્યાની વારંવાર મુલાકાત લો અને બધાને સફળતા મળે. તો મિત્રો આપણને જણાવી રહ્યા છીએ કે એક સોમનાથથી આ ઘોઘા મહારાજના દર્શન માટે આવ્યા હતા. માનતા હતી ને એમ જ ખાલી દર્શન કરવા માટે આવ્યા છે. અને આપણને એમ જણાવી રહ્યા છે કે તેમને અહીંયા આવીને ખૂબ જ સરસ લાગ્યું, તેમનું મન ખૂબ જ પ્રસન્ન થઈ ગયું, તે વારંવાર અહીંયા આવે તેવું એમની માન્યતા છે. બરાબર ને? તો મિત્રો આ બાળ પૂર્વજ ઘોઘા મહારાજના મંદિરના એડ્રેસની વાત કરીએ તો લોકેશનની વાત કરીએ તો મિત્રો મોઢેરાથી 5 કિલોમીટરના અંતરે આવેલું છે મંદિર, બાળ પૂર્વજ ઘોઘા મહારાજનું મંદિર. સરસ મજાનું મંદિર છે મિત્રો. તમારે કોઈ માનતા માનવી હોય તો તમે અહીંયા માની શકો છો. અને ફક્ત એકમાત્ર મિત્રો બોટલ તમે ઘોઘા મહારાજને ચડાવો છો તો તમારી સંપૂર્ણ મનોકામના ઘોઘા મહારાજ પૂરી કરે છે. તો બોલો ઘોઘા મહારાજની. તો કયા ગામ છે આ મિત્રો તમે? અમે સુરતથી આવ્યા છીએ. અમારી બાધા પૂર્ણ થઈ હતી, 100 રૂપિયાની બોટલ મળી તો મિત્રો સુરસર ગામથી આ મિત્ર આવે છે. બરાબર. અને ઘોઘા મહારાજના મંદિરે ફક્ત 100 રૂપિયાની બોટલની માનતા માનેલી હતી. તો તે માનતા પૂર્ણ થયા બાદ ઘોઘા મહારાજના મંદિરે આ બોટલ ચડાવવા આવેલ છે. તો માનતા કહેવાય એવી છે કે નહીં કહેવાય? હા બોલો ને. તો અમારા એના પપ્પાને માનતા મને બી ગ્રુપમાં સારું મળશે ને સારી નોકરી મળશે ને સારા ધંધે સળજી તો અમે 100 રૂપિયાના પેદા કરીશું, 100 રૂપિયાને પાણી ચડાવીશું પાઉસ. તે નોકરી ચડે લગભગ 2-3 વર્ષથી. તમારા ફાધર? હા, એના પપ્પા મારા બાબલો છે. હા હા, તમારા ફાધરના સારી નોકરી આવી એમ? તો મિત્રો જોઈ શકો છો ફક્ત 100 રૂપિયાની માનતા ઘોઘા મહારાજના મંદિરે, બાળ પૂર્વજ ઘોઘા મહારાજના મંદિરે માનેલી હતી કે સારી નોકરી આવે, કે સારું ઘરમાં સારું ઠીક થઈ જાય. તો કેટલા મહિના થયા નોકરી આવે? 2 વર્ષ. 2 વર્ષ જેવું થઈ ગયું નોકરી આવે. માનતા પૂર્ણ કરવાનો બહુ ટાઈમ મળે. ઈચ્છા હવે પૂરી થઈ, હવે કરી. હા હા હા. તો મિત્રો હવે માનતા પૂર્ણ કરી છે. બરાબર. તો બોલો ઘોઘા મહારાજ નહીં. અને મિત્રો આ ઘોઘા મહારાજના મંદિરે તમે આવો છો અને જો તમે માનતા રાખેલી હોય અને જો તમે બોટલ ચડાવી છે તો તે બોટલની પ્રસાદી તમે ઘરે પણ લઈ જઈ શકો છો. મિત્રો આપણે બાળ પૂર્વજ ઘોઘા મહારાજના ધામને દર્શન કરાયા અને આપણે હવે દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. તો મિત્રો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વાલામે આપણે યુટ્યુબ ચેનલમાં જો તમે પહેલી વાર આવ્યા હોય તો મારા ભાઈ વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટમાં જય ઘોઘા મહારાજ લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બાય બાય, મળીએ એક નવો વિડીયો લઈને. જય ઘોઘા મહારાજ, જય માતાજી.